સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો હાલ કોઈ પણ પ્રકારની રાહત નહીં મળે વરસાદથી તો આંબાલાલ પટેલે કરી નવી આગાહી। તો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે। તેઓએ જણાવ્યું છે કે રાજ્યમાં હજુ 30 ઓગસ્ટ સુધી વરસાદનું જોર યથાવત રહેશે। તો જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડશે તો દક્ષિણ ગુજરાત અને કચ્છમાં પણ ધોધમાર વરસાદની પડવાની આગાહી કરી છે। તો જૂનાગઢ, પોરબંદર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરી છે। તો આગામી 30 ઓગસ્ટ સુધી હળવા વરસાદની પણ ઝાપટા પડશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માત્ર 4 દિવસમાં સિઝનનો 25% વરસાદ પડ્યો છે। તો ગુજરાતમાં છેલ્લા 4 થી 5 દિવસથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે। તો સતત ત્રીજા વર્ષે પણ રાજ્યમાં સિઝનનો 100% ઉપર વરસાદ પડી ગયો છે। તો ઉત્તર ગુજરાત સિવાયના તમામ રાજ્યના તમામ ઝોનમાં સંપૂર્ણ વરસાદ પડ્યો છે। તો છેલ્લા 4 દિવસમાં જે 25% વરસાદ પડી ચૂક્યો છે। તો વડોદરામાં 80% વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો। તો હાલ ડીપ ડિપ્રેશન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે। તો 3 દિવસ હજુ પણ ગુજરાત માટે ભારે છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મુસાફરી ઉપર મોટું સંકટ તો ટ્રેન અને એસટીમાં જવાના હો તો થોભી જજો। જ્યાં દોસ્તો રાજ્યમાં છેલ્લા 3 થી 4 દિવસથી ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે। તો આજે વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી 22 જેટલી ટ્રેનોને રદ કરી દેવામાં આવી છે। તો એસટીના આ રૂટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે। જેમાં વડોદરા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, જામનગર, દેવભૂમિ, દ્વારકા, ખેડા, દાહોદ, ભાવનગર, ભુજ, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના ઘણા બધા રૂટો હાલમાં બંધ કરાયા છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। અતિભારે પવન સાથે અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। તો સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓ માટે આગામી 36 થી 48 કલાકમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ છે। તો બંગાળની ખાડીમાં જે લો પ્રેશર આગળ વધ્યું હતું તે હાલમાં ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને કચ્છના આખા તરફ આગળ વધી રહ્યું છે। તો જે હાલમાં ભુજથી લગભગ 30 થી 40 કિલોમીટર દૂર છે। તો જે ધીમે ધીમે આગળ પણ વધી રહ્યું છે। તેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત 4 દિવસમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના દોસ્તો આગળ બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ખંભાળિયામાં મેઘતાંડવ થયો તો 20 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી ગયો છે। જ્યાં દોસ્તો સમગ્ર ગુજરાતમાં આકાશમાંથી વરસાદરૂપી આફત વરસી રહી છે। જેના કારણે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે। તો તેવામાં દેવભૂમિ દ્વારકામાં ચાલુ સિઝનમાં બીજી વખત મેઘપ્રલય જોવા મળ્યો છે। તો રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં સૌથી વધારે 20 ઇંચ કરતાં વધારે વરસાદ ખાબકી ગયો છે। તો જેના કારણે સર્વત્ર પાણી પણ ફરી વળ્યા છે। તો સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાની વાત કરીએ તો માત્ર 24 કલાકમાં 15 ઇંચથી વધારે વરસાદ નોંધાઈ ગયો છે। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। ગુજરાતના 102 જેટલા ડેમો ફૂલ થઈ ગયા છે। તો 118 જેટલા ડેમો હાઈ એલર્ટ ઉપર છે। જ્યાં દોસ્તો ગુજરાતમાં સર્વત્ર મેઘતાંડવના લીધે રાજ્યમાં 102 જેટલા ડેમો 100% ભરાઈ ગયા છે। એટલે કે 102 ડેમો ફૂલ થઈ ગયા છે। તો આ સિવાય 41 જેટલા ડેમો 70% અને 22 જેટલા ડેમો 50% થી વધારે ભરાઈ ગયા છે। તો આ તરફ પાણીની ભરપૂર આવકના કારણે રાજ્યમાં 118 જેટલા ડેમોને હાઈ એલર્ટ ઉપર પણ રાખવામાં આવ્યા છે। તો અનેક ડેમો એવા પણ છે જેમાંથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। જેના કારણે અનેક તાલુકાઓને પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી અગત્યના સમાચાર સરકાર દ્વારા 12 જેટલી ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવવામાં આવશે। જ્યાં દોસ્તો પીએમ મોદીની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટની બેઠક મળી હતી। જેમાં નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 જેટલી ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને તૈયાર કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે। તો માહિતી આપતા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ જણાવ્યું હતું કે સરકાર આ પ્રોજેક્ટ માટે રૂપિયા 28,602 કરોડનું રોકાણ કરશે। તો આ પ્રોજેક્ટથી લગભગ 10 લાખથી વધારે લોકોને રોજગારી પણ મળશે। તો દોસ્તો ફટાફટ આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો લીલા શાકભાજીના ભાવમાં થયો અધધ વધારો। જ્યાં દોસ્તો રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે। તો વરસાદ પડતા જ લીલા શાકભાજીની આવક ઓછી થઈ છે। તો તેથી ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે। તો લગભગ દરેક શાકભાજીના ભાવમાં 1 કિલોએ રૂપિયા 40 થી 60 રૂપિયા સુધીનો વધારો થયો છે। તો મરચા 20 રૂપિયા કિલો હતા તે અત્યારે 80 રૂપિયાના કિલો મળી રહ્યા છે। ત્યારે પાલક પણ 50 રૂપિયા કિલોની 240 રૂપિયા અને ફુદીનો 60 રૂપિયા કિલોનો 160 રૂપિયા કિલો મળી રહ્યો છે।
તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। કોન્ટ્રાક્ટ આધારિત ડોક્ટરોના વેતનમાં થયો વધારો। જ્યાં દોસ્તો રાજ્યમાં કોન્ટ્રાક્ટ આધારિત નિષ્ણાંત ડોક્ટરોના વેતનમાં વધારો કરવામાં આવ્યો છે। તો ડોક્ટરોના વેતનમાં 35,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। તો હાલનો પગાર રૂપિયા 95,000થી વધારીને રૂપિયા 1.30 લાખ પ્રતિ માસ કરવામાં આવ્યો છે। તો આ નિર્ણય તજજ્ઞ તબીબોને સરકારી સેવાઓ સાથે જોડવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે। તો રાજ્યમાં કોન્ટ્રાક્ટ આધારિત તબીબોને ખાનગી પ્રેક્ટિસની પણ છૂટ બંધ કરવાનો નિર્ણય કરાયો છે। તો દોસ્તો ત્યાર પછીના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। 153 જેટલા ગામડાઓમાં અંધારપટ છે। જ્યાં દોસ્તો જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદના કારણે પંથક પાણીમાં ગરકાવ થઈ ગયો છે। તો પણ વરસાદના પગલે 14 જેટલા વીજ પોલ અને એક ટ્રાન્સફોર્મર પણ ધરાશાય થઈ ગયો છે। તો હાલ વીજ વિભાગના સહાયનીય કામગીરીના પગલે 149 જેટલા ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે। તો એક ટ્રાન્સફોર્મર ધરાશાય થતાં આશરે રૂપિયા 2 લાખથી વધુનું પણ નુકસાન થયું હોવાની પ્રાથમિક માહિતી મળી છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો કંડલા પોર્ટનો ભયાનક વિડીયો સામે આવ્યો છે। તો ભારે વરસાદના કારણે રાજ્યમાં મોટાભાગની નદીઓ પણ બંને કાંઠે વહી રહી છે। તો ભારે કરંટથી દરિયો પણ ગાંડો તૂર બની ગયો છે। તો પ્રચંડ મોજા પણ ઉછળ્યા હોય તેવો દ્રશ્યો કંડલા પોર્ટ ઉપર જોવા મળ્યા હતા। તો કંડલા પોર્ટના ભયાનક નજારાનો વિડીયો વાયરલ પણ થઈ રહ્યો છે। તો રાજ્યમાં ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ પણ જોવા મળી છે। તો હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છને ઉત્તર ગુજરાતમાં હજુ પણ અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। ત્યારબાદ દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। સ્કાયમેટની આગાહી અનુસાર આજે પણ પડી શકે છે ભારે વરસાદ। તો સ્કાયમેટની આગાહી અનુસાર આવનારા 36 થી 48 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે। જેમાં કચ્છ, દ્વારકા, રાજકોટમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે। તો પૂર્વ ગુજરાતમાં પણ આજે સામાન્ય વરસાદ પડી શકે છે। તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ જિલ્લાઓના રેડ એલર્ટ જાહેર કરાયા છે। તો મધ્ય અને દક્ષિણના મોટાભાગના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। તો ઉત્તર ગુજરાતમાં પણ યલો એલર્ટ અપાયું છે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની આગળ વાત કરવામાં આવે તો પૂરની સ્થિતિને લઈને પીએમ મોદીએ કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત। જ્યાં દોસ્તો પીએમ મોદીએ ગુજરાતમાં ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલિફોનિક વાત કરી છે। તો આ અંગે સીએમએ ટ્વિટર ઉપર જણાવ્યું હતું કે પીએમ મોદીએ રાહત અને બચાવ કામગીરીની ઝીણવટભરી વિગતો મેળવી છે। તો તેમણે જાનમાલના અને પશુધનના સંરક્ષણ અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું છે। તેમજ ગુજરાત કેન્દ્ર સરકાર તરફથી તમામ જરૂરી સહયોગ અને મદદ પૂરી પાડવાની ખાતરી પણ આપી છે। તો તેઓ હંમેશા ગુજરાતની પડખે ઊભા છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર। સાવધાન ગુજરાત, તો ખતરો હજુ ટળ્યો નથી। જ્યાં દોસ્તો ગુજરાતમાં હજુ પણ વરસાદ અટકશે તેવા સમાચાર પણ મળ્યા નથી। તો આજે પણ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી છે। જેમાં દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે। તો મધ્ય અને દક્ષિણના જિલ્લાઓમાં પણ ઓરેન્જ એલર્ટ તેમજ ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરાયું છે। તો રાજ્ય ઉપર વરસાદની 3 જેટલી સિસ્ટમો સક્રિય થઈ છે। જેના કારણે ઘણા ડેમો પણ ઓવરફ્લો થયા છે। તો પાણી ભરાતા લોકોને નુકસાન પણ થયું છે। તો દોસ્તો ત્યાર પછી ઝડપથી બીજા સમાચારની વાત કરવામાં આવે તો આજે નેવીને મળી શકે છે બીજી પરમાણુ સબમરીન। જ્યાં દોસ્તો ભારતની બીજી પરમાણુ સબમરીન અરીઘાત બનીને તૈયાર છે।